એ લોકો આદિવાસીઓને ભરકાવવાનું કામ કરે એ હું કદાપી ચાલી લેવા માંગતો નથી. મારી કામગીરી જોઈને એ લોકો બોખલાઈ ગયા છે અને તેને કારણે એ લોકો મારા ઉપર ટિપ્પણી કરી રહ્યા છે કે વિધાનસભાના અંદર રહીને આદિવાસીઓની વાત કરવી એ બહુ અલગ પ્રકારની વાત છે અને બહાર જઈને જુઠ્ઠાણું ફેલાવવું એ માત્ર ને માત્ર સત્તા હાંસલ કરવા માટેનું આ એમનું કારણ છે. એનું એક ઉદાહરણ આપી દઉં. એમણે જ્યાં જ્યાં જાય ત્યાં એક જ વાત કરે છે કે ફીસીપ કાર્ડ ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધ કરી છે. પણ હું આજે જાહેર સ્ટેજ ઉપરથી કહેવા માંગુ છું કે અમે એક પણ ફીસીપ કાર્ડ અમારા આદિવાસી ભાઈઓ બહેનોની બંધ કરવા માંગતા નથી. હા, પણ એવી ફીસીપ કાર્ડ બંધ થશે કે જે લોકો શરૂઆતના વર્ષમાં એટલે કે શૈક્ષણિક વર્ષના પહેલા દિવસે ફી ભરવા માટે લોકોને દબાણ કરતા હોય ને પછી અમારો ફીસીપ કાર્ડ યુઝ કરે અને માત્ર પરીક્ષા આપવા માટે જતા હોય તેવી સંસ્થાનો અમે ફીસીપ કાર્ડ બંધ કર્યા છે. એવા ડોક્ટર હોય કે નર્સ હોય જેને જ્ઞાન જ ન હોય, શૈક્ષણિક લીધું જ્ઞાન ન લીધું હોય એવો ડોક્ટર બને કે એવી નર્સ બને તો શું પરિસ્થિતિ થાય આપણે જોયું છે. આદિવાસીઓને જો કોઈએ જોયું હોય અત્યાર સુધીમાં આઝાદીના ઇતિહાસમાં સૌથી મોટી પાર્ટી પણ બની છે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. અને એ લોકો જે વાત કરે છે અત્યારે હેમાલીબેન કહેતા હતા કે કોંગ્રેસના રાજ્યમાં 2G આજે કદાચ બંધારણને નામે જો દેશની અંદર કોંગ્રેસ બેઠી હોય તો 4G ખાઈ ગયું હોત એમાં કોઈ શંકાનું સ્થાન નથી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.